કહેવાયું છે ને કે લવ ઇઝ ગોડ, પ્રેમ એટલે પરમેશ્વર. પ્રેમ ત્યાં પરમેશ્વર તો છે જ, પણ એ આચરણમાં મૂકેલી શ્રદ્ધા અને વિશ્વાસ છે. જીવન સાર્થક કરવું હોય તો ભક્તિભાવ પ્રેમ ખૂબ જ જરૂરી છે. અને કંઈક આધ્યાત્મિક તરફ ઉન્નતિ કરનારા એટલે કે આંતરિક શક્તિને જગાડનારા વિડીયો હું લઈને આપની સમક્ષ યુટ્યુબ ચેનલ ઉપર આવી છું. મનોમંથન મારો વિષય છે અને એની અંદર પણ પેટા વિષય તરીકે દિવ્ય જીવન ભાગ 1, એમ આગળ આપણે 1, 2, 3, 4 એમ લેતા જશો. એટલે તમે મારી સાથે જોડાયેલા રહેજો. દિવ્ય જીવન અને આ એક વિષય લઈને હું મનોમંથન દ્વારા આપને કંઈક જણાવવા માગું છું. જો મારી વિચારધારા તમને ગમે તો દિવ્ય જીવન 1માં આપણે આજે ભક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કારણ કે આપણને જીવન જીવવામાં હંમેશા એવું લાગ્યા કરે છે કે દિનચર્યામાં કંઈક ખૂટે છે, મનમાં અશાંતિ અસંતોષ રહે છે. આપણે કંઈક આલંબન મેળવવા માટે કંઈક ને કંઈક શોધતા રહીએ છીએ. મનમાં અસંતોષ છે એટલે કે સંતોષ અને શાંતિ શોધી રહ્યા છીએ. અને આ જે લાગણી છે એ આપણને ક્યાંથી મળે? તો ઈશ્વર આરાધના, ઈશ્વર પ્રાર્થનાથી મળતી હોય છે. એટલે જ ભગવાનની ભક્તિ કલિકાલમાં પ્રભુને પામવાનું ઉત્તમ સાધન છે. ભક્તિના અનેક સ્વરૂપો આપણા ધર્મગ્રંથો અને પુરાણો વર્ણવે છે. એમાં સ્તુતિ, કીર્તન, સ્તોત્ર, ભજન, સંતવાણી, આરતી, થાળ વગેરે ભક્તિભાવ પ્રવાહની વાત કરીએ તો ભજનમાં છે ને ભાવ મુખ્ય છે. ભાવથી ભગવાનને ભજે એટલે મનુષ્યનો બેડો પાર થઈ જાય. જગમાં જન્મી માનવી કરવાના 2 કામ, પ્રથમ ગુરુ સ્મરણ ને પછી બીજું ઈશ્વરનું નામ. પેલા ગુરુને વંદન કરવાના કહ્યા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ દિખાય. પરમાત્માએ આપણને ગોવિંદની પ્રાપ્તિ કરાવી આપી છે. આ પુરુષોત્તમ મહિનામાં એટલે જ અનેક ગણું તેનું ફળ છે. પણ જો ભજનમાં ભાવ ન હોય તો એ ભજનનો આસ્વાદ આપણે લઈ શકતા નથી. શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, શ્વાસે શ્વાસે પ્રભુનું સ્મરણ હોવું જોઈએ. અને સુખ જોઈતું હોય તો દુઃખને પચાવતા શીખવું જોઈએ. શાંતિ જોઈતી હોય તો સુખને જીરવતા શીખવી જોઈએ. સ્નેહ જોઈતો હોય તો વિશ્વાસ કરતા શીખવું જોઈએ. સંબંધ જોઈતો હોય તો મન મોટું કરતા શીખવું જોઈએ. અને પોતાના જોઈતા હોય તો સંપ રાખતા શીખવું જોઈએ. અને વિશ્વાસ જોઈતો હોય તો પ્રેમ આપતા શીખવું જોઈએ. આમ પ્રેમ એ મુખ્ય વાત છે ને. તો હવે પ્રેમ શું, આ ભક્તિ શું, ભક્તિમાં નવધા ભક્તિના ભાવ કેવા હોવા જોઈએ, આ બધું આપણે હવે પછીની મારી જે ચેનલ છે મનોમંથન અને એમાં દિવ્ય જીવન 2માં આપણે સમજીશું. તો જો મારો વિડીયો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.